Good morning, students. In previous lecture of math, we have seen pencil tool and brush tool. Okay, I have also given you some assignments related to pencil tool and brush tool. પણ જે લોકો સબમિટ નથી કરતા એ લોકોને કાંઈ ફેર પડતો જ નથી. પછી એવું ના થાય છેલ્લે કે મેથનો સિલેબસ પૂરો થઈ જાય, કોઈ તમને પૂછે કે ફોટોશોપમાં શું શીખા, તો જસ્ટ ખાલી એક ડોક્યુમેન્ટ ઓપન કરતા આવડતું હોય, સિવાય કાંઈ ના આવડતું હોય એવું ના થાય. બરાબર, ઘણા બધા લોકો એવા છે કે જે પ્રેક્ટિકલ પરફોર્મ કરીને સબમિટ કરતા જ નથી. આ બીજી વાર હું ઇન્સ્ટ્રક્શન આપું છું, ગઈકાલે મેં આપેલી હતી ઇન્સ્ટ્રક્શન. બરાબર. Now today we are starting from the eraser tool. As it name eraser tool, it is used to erase any part of the image. Screen. Is my screen visible? Okay, wait. Okay. Now we are going to use eraser tool in Photoshop. As its name, eraser tool, it is used to erase any part of the image. It has three subtools: eraser tool, background eraser tool, and magnetic eraser tool. Let's see it practically first, then we will see theoretical points. Wait. See. Here an image is given. Okay. In this image, first of all, we are going to use the eraser tool. It is just used to erase any part of the image. Okay. What will happen? See, it is going to erase any part of the image. It means it will apply the foreground color or background color. Generally, it is used to apply the foreground color to the image. Means it is not removing any part of the image. It is just applying the color on the image. Okay, so it means તમે લોકો પેનથી કંઈ લખ્યું હોય તો પેનથી લખેલું ઇરેઝ ના થાય એટલે તમે શું કરો, એના ઉપર એક લાઈન કરો ને. બરાબર બરાબર છે. આખો જે કન્ટેન્ટ છે ઇરેઝ ના થાય, એના જેવી ઇફેક્ટ થઈ કે તમે આખી ઇમેજમાંથી કંઈ પર્ટિક્યુલર એરિયા છે એમાંથી રિમૂવ ના કરી શકો કાંઈ પણ વસ્તુ, બટ કલર એપ્લાય કરીને એટલો એરિયા છે તમે જસ્ટ હાઈડ કરી શકો. લાઈક બ્રશ ટૂલ જ થયું, બ્રશ ટૂલની જેમ જ વર્ક કરશે. બરાબર. હવે બીજી વસ્તુ, અહીંયાથી ઇરેઝરના પ્રીસેટ્સ આપેલા છે અલગ અલગ. બરાબર. આ ઇરેઝરના પ્રીસેટ્સ છે એનો યુઝ કરીને તમે અલગ અલગ ટાઈપનું ઇરેઝર છે એ ડિસ્પ્લે કરી શકો. બરાબર. અહીંયાથી મોડ આપેલો છે, આઈધર બ્રશ, આઈધર પેન્સિલ ઓર બ્લોક. બ્લોકનો યુઝ કરશો ત્યારે એ સ્ક્વેર ફોર્મમાં આવશે. બરાબર છે. બ્રશ ને પેન્સિલમાં શેપ તો સેમ જ રહેશે, પણ ડિફરન્સ શું રહેશે તો કે પેન્સિલ છે એની એજીસ છે એ શું હોય, થોડીક હાર્ડ હોય, અને બ્રશની એજીસ છે થોડીક સોફ્ટ હોય. બરાબર, લાઈક ધેટ ઓનલી. પછી ઓપેસિટી છે, પ્રેશર છે ઓપેસિટી માટેનું, ફ્લો, એર બ્રશ, અને નવી વસ્તુ છે ઇરેઝ ટુ હિસ્ટ્રી. બરાબર, મેં અહીંયા ઇરેઝરથી ઇરેઝ કર્યો એટલે શું કર્યું, એને કલર એપ્લાય કર્યો. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ચેક ધીસ ઓપ્શન, ઇરેઝ ટુ હિસ્ટ્રી. સી શું કરશે, હિસ્ટ્રી એટલે તમે ઓપન કર્યું ડોક્યુમેન્ટ આઈધર, તો આ જે ઇરેઝરથી આ જે કલર એપ્લાય થયું એની પહેલાનું જે સ્ટેપ હોય ને, દેટ ઇઝ નોન એઝ હિસ્ટ્રી. આ હિસ્ટ્રી એપ્લાય કરશે. હિસ્ટ્રી શું હતી તો કે તમારી ઓરિજિનલ ઇમેજ હતી. બરાબર. ઇરેઝર ટૂલ શું કરશે સમજાણું, જસ્ટ કલર એપ્લાય કરશે. આ કલર એપ્લાય કરીને તમે જે તે પાર્ટ છે એ હાઈડ કરી શકો તમારી ઇમેજમાંથી. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? લાઈક બ્રશ ટૂલ સેમ જ છે, એમાં બીજો કંઈ ડિફરન્સ નથી. હવે જે ડિફરન્સ છે ને બેકગ્રાઉન્ડ ઇરેઝર અને મેજિક ઇરેઝરમાં છે. Okay, fine. See, now we are going to see the another two eraser tools. That is background eraser tool. એનું નામ જ શું છે તો કે background eraser tool. બરાબર. શું કરશે તો બેકગ્રાઉન્ડમાં તમે અહીંયા જ્યાં ક્યાંક ક્લિક કરશો ને એક જગ્યાએ, એ જગ્યાએ ક્લિક કરીને એનો જે કલર હશે ને એને રિલેટેડ છે એ કાંઈ પણ વસ્તુ રિમૂવ કરશે. બરાબર. સી મેં ટોલરન્સ 50% આપેલું છે, એટલે જે તે એરિયા સિલેક્ટેડ છે એને રિલેટેડ 50 + 50 - 50 જે કલર શેડ્સ છે એટલું બધું છે એ રિમૂવ કરી શકશે. જો
શું કર્યું એને બેકગ્રાઉન્ડ ઇરેઝર, તો કે બેકગ્રાઉન્ડ જ રિમૂવ કરી દીધું ને ડાયરેક્ટલી, બરાબર. હવે એના ઓપ્શન્સ જોવાના છે. સી હિયર 3 ઓપ્શન્સ છે. સેમ્પલિંગ, સેમ્પલિંગનો મિનિંગ કે તમે એક વખત ક્યાંય ક્લિક કરો છો તમારી ઇમેજમાં, આ ક્લિક થયેલો જે પોર્શન છે ને એને આ બેકગ્રાઉન્ડ ઇરેઝર છે શું કરશે તો કે સેવ કરી લેશે. પછી એને રિલેટેડ એરિયા હોય ડિપેન્ડ ઓન ટોલરન્સ, એટલો એરિયા છે એ રિમૂવ કરી દેશે, બરાબર. પછી નેક્સ્ટ ઓપ્શન છે એમાં સેમ્પલિંગ વન્સ, એક વખત તમે કરો સેમ્પલિંગ પછી એને રિલેટેડ છે ચેન્જ કરશે, બરાબર છે. પછીનો ઓપ્શન છે સેમ્પલિંગ બેકગ્રાઉન્ડ સ્વેચ. બેકગ્રાઉન્ડ સ્વેચ એટલે તમારી ઇમેજ જો લેયર વાળી છે, બેકગ્રાઉન્ડ માટેનું લેયર અલગ છે, તો બેકગ્રાઉન્ડનું સેમ્પલિંગ કરીને એટલો જ એરિયા છે એને રિલેટેડ એરિયા છે એ રિમૂવ કરશે, બરાબર. હવે છે લિમિટ્સ. તો ડિસકન્ટિગ્યુઅસ, ડિસકન્ટિગ્યુઅસ એટલે કે તમે ઇરેઝર ટૂલનો અહીંયા યુઝ કરો તો એને રિલેટેડ જેટલો એરિયા છે એ બધેથી રિમૂવ કરશે, બસ. બટ કન્ટિગ્યુઅસમાં શું કરશે, એની આજુબાજુનો એરિયા છે રિમૂવ કરશે. હવે છે ફાઇન્ડ એજીસ. ફાઇન્ડ એજીસ એટલે શું કરશે કે તમે એક વખત ઇરેઝર ટૂલનો અહીંયા યુઝ કર્યો, સેમ્પલિંગ થયું, આનો મિનિંગ થાય સેમ્પલિંગ. સેમ્પલિંગ એટલે જે એરિયા ઉપર તમે ક્લિક કરો ને પહેલી વખત એ એરિયા છે એનો કલર એ ગેટ કરી લેશે, એટલે એને રિલેટેડ કલર ઇરેઝ કરવાનું કામ કરશે, બરાબર. સેમ્પલિંગ એક વખત થઈ જાય ને પછી એનાથી ડિફરન્ટ થતી એજીસ છે એ ફાઇન્ડ કરશે અને એ પ્રમાણે જે કંઈ ઇરેઝ કરવાનું છે કરશે. જો મેં લિમિટ્સ છે એમાં ફાઇન્ડ એજીસ રાખ્યું છે. હવે જોજો હું આની અંદર લઈ જાઉં ને ઇરેઝરને તો એની અંદરનો પાર્ટ છે ઇરેઝ નથી કરતું, એને મેચ થતો જેટલો પાર્ટ છે સેમ્પલ્ડ એરિયાનો એટલો જ ઇરેઝ કરે છે સી. અહીંયા પાછું શું થયું ખબર છે, મેં અહીંયાથી માઉસ પોઇન્ટર રિલીઝ કરી દીધું, વળી પાછું અહીંયા પ્રેસ કર્યું, એટલે સેમ્પલિંગ કયું કર્યું એને, આ સેમ્પલિંગનો મતલબ કે સેમ્પલ લેશે કે આ કલર જે તે શેડ છે એને રિલેટેડ મારે ઇરેઝ કરવાનું છે. એમાં કઈ વેલ્યુ યુઝ થશે તો કે ટોલરન્સ વેલ્યુ, બરાબર. ફાઇન્ડ એજીસ વાળી જે લિમિટ છે એ ઇરેઝિંગ માટે કામનું છે. ડિસકન્ટિગ્યુઅસ અને કન્ટિગ્યુઅસમાં શું છે, તમે આ કન્ટેન્ટને પ્રિઝર્વ નહીં કરી શકો, બરાબર છે, એ કન્ટેન્ટ એ રિમૂવ થઈ જશે. એટલે આવી રીતે જો બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવું હોય તો કયો ઓપ્શન યુઝ કરવાનો છે, લિમિટ્સમાં ફાઇન્ડ એજીસ, બરાબર. હવે નવી વસ્તુ છે પ્રોટેક્ટ ફોરગ્રાઉન્ડ કલર. સી ટોલરન્સ તો તમે ખબર છે મેજિક વેન ટૂલમાં યુઝ કરતા હતા કે ટોલરન્સની વેલ્યુ સેટ કરી અને એટલી વેલ્યુના શેડ છે એટલો કલર તમે સિલેક્ટ કરી શકો. તો સેમ વસ્તુ ઇરેઝરમાં છે, ટોલરન્સ સેટ કરો એટલે જે તે સેમ્પલ્ડ એરિયા છે, સેમ્પલ્ડ એટલે જ્યાં એક વખત ક્લિક કરો એ સેમ્પલ રિલેટેડ જેટલા શેડ હોય એટલો એરિયા છે એ ઇરેઝ થઈ શકે, બરાબર છે. બીજી વસ્તુ, આ ઇરેઝર ટૂલમાં કે બ્રશ ટૂલમાં જ્યારે અહીંયા વચ્ચે ક્રોસની સાઇન ડિસ્પ્લે થતી હોય ને, જો આ ટૂલ રાઉન્ડ છે, બરાબર, રાઉન્ડ ટીપ છે, વચ્ચે ક્રોસ છે, આ ક્રોસની સાઇન છે ને એને કહેવાય ક્રોસ હેર, HAIR, ક્રોસ હેર સાઇન, બરાબર. એટલે ક્રોસ હેર સાઇન છે ને સેમ્પલિંગનું કામ કરશે જ્યારે તમે ક્લિક કરો ને કોઈ બી એરિયા ત્યારે, બરાબર. તો આ ફાઇન્ડ એજીસ વાળો ઓપ્શન હતો. નાઉ સી અનધર છે પ્રોટેક્ટ ફોરગ્રાઉન્ડ કલર, બરાબર. શું થશે જોજો, સપોઝ મેં બ્રશ ટૂલનો યુઝ કર્યો અને બ્રશ ટૂલથી અહીંયા કલર એપ્લાય કર્યો, બરાબર. હવે આઈ એમ ગોઈંગ ટુ યુઝ ધ બેકગ્રાઉન્ડ ઇરેઝર ટૂલ. ચેક ઓન પ્રોટેક્ટ ફોરગ્રાઉન્ડ કલર. સી આ બધું છે રિમૂવ થશે પણ જેટલામાં ફોરગ્રાઉન્ડ કલર એપ્લાય થયેલો છે ને એ રિમૂવ નહીં થાય. હવે આ ફોરગ્રાઉન્ડ કલર એટલે કયો તો કે ટૂલ બોક્સમાં અહીંયા જે કલર પેલેટ છે ને એ કલર પેલેટ સાથે મેચ થતો ફોરગ્રાઉન્ડ કલર, અહીંયા જે ફોરગ્રાઉન્ડ હતો અહીંયા એ જ કલર અહીંયા આપણે એપ્લાય કર્યો. એટલે અહીંયા આપણે પ્રોટેક્ટ ફોરગ્રાઉન્ડ કલર કર્યો એટલે શું કરશે કે આખી ઇમેજમાંથી કલર છે એને આ કલર સાથે મેચ કરશે, ફોરગ્રાઉન્ડ કલર સાથે. જો એક્ઝેક્ટલી મેચ થતો હશે તો એ કલરને એ ઇરેઝ નહીં કરે. સી અહીંયા ઇરેઝ છે એ બધે થશે પણ આ ફોરગ્રાઉન્ડ કલર જે એપ્લાય કર્યો છે ને એટલા પાર્ટમાં કંઈ ઇરેઝ થતું જ નથી, બરાબર. સમજાણવા બધાને? યસ ઓર નો? Is this clear? Okay, fine.
Now next tool is magic eraser tool, like magic wand tool, that is magic eraser tool works only on tolerance value. બરાબર, મેજિક વેન ટૂલ છે ટોલરન્સ વેલ્યુ પર જ વર્ક કરતું હતું ને. ટોલરન્સ વેલ્યુ સેટ કરો એટલો એરિયા છે એને રિલેટેડ એ સિલેક્ટ કરશે. તો એનાથી ઓપોઝિટ મેજિક ઇરેઝર શું કરશે, જે ટોલરન્સ વેલ્યુ છે એ ટોલરન્સ વેલ્યુને રિલેટેડ એરિયા છે ઇરેઝ કરશે. જોજો અહીંયા મેં કન્ટિગ્યુઅસ રાખ્યું છે, આજુબાજુનો એરિયા છે એ રિમૂવ કરશે. બરાબર, સી જસ્ટ ક્લિક હિયર. મેં અહીંયા ક્લિક કર્યું એટલે એને શું કર્યું, એની આસપાસના કલર 45 સુધીની લિમિટ સુધી મેચ થતા હતા એ બધાને રિમૂવ કરી દીધા એક સાથે. મેઇન આનો એડવાન્ટેજ તો કે તમે આ જે મેઇન ઓબ્જેક્ટ છે ને એને પ્રિઝર્વ કરી શકો. લાઈક ધીસ, વેરી ઇઝી. પણ અહીંયા આટલો એરિયા છે એ રિમૂવ થઈ ગયો છે. શું કામે? તો કે શેડ છે ને એમાં ટોલરન્સ 45 છે, એને પ્લસ માઇનસ વેલ્યુ થોડી ઘણી મેચ થતી હોય તો એટલો એરિયા છે એ રિમૂવ કરી દેશે. બરાબર છે. જો હું સેમ્પલ ઓલ લેયર્સ કરું તો શું થાય, મલ્ટિપલ લેયર્સ વાળી ઇમેજ હોય તો એમાંથી એ રીતે લેયર્સ બધા લેયર્સમાંથી એક સાથે ઇરેઝ કરી દેશે. બરાબર છે. આ ટૂલ બધાને ક્લિયર? મેજિક ઇરેઝર સમજાણું? યસ ઓર નો? ઓકે ફાઇન. સી, આપણે જ્યારથી સિલેક્શન ટૂલ સ્ટાર્ટ કર્યા ને ત્યારથી લઈને અત્યાર સુધી બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવાના કેટલા વેઝ ને સમજાવ્યા, કોઈને યાદ છે? યસ પ્રીતિ, અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. સિલેક્ટ મેજિક ઇરેઝર ટૂલ ફ્રોમ હિયર. તમારે અહીંયા ટોલરન્સ વેલ્યુ સેટ કરવાની છે. તમે જ્યાં ક્લિક કરશો ને એને રિલેટેડ ટોલરન્સ વેલ્યુમાં પ્લસ માઇનસ કરીને જેટલા શેડ્સ બનતા હશે એ બધાને એક સાથે ઇરેઝ કરશે. જો આ ઇમેજ છે ને એમાં જનરલી આટલો અને અહીંયાથી ઉપરનો જેટલો પોર્શન છે ને સેમ કલરનો છે. બરાબર, સી એને એકારે એટલો રિમૂવ કરી દીધો. બરાબર, હવે હું અહીંયા ક્લિક કરું છું તો એને રિલેટેડ પોર્શન એને રિમૂવ કર્યો. અહીંયા ક્લિક કરું છું તો એને રિલેટેડ વચ્ચે લાઈન રહી ગઈ. શું કામે? તો કે બે પોર્શન વચ્ચેનો શેડ છે ને એને સિલેક્ટ નહોતો કર્યો એટલે. બરાબર, જો આ વસ્તુ ના થાય ને ક્યારેક અહીંયા ઇરેઝ થઈ ગયું, ઘણી વખત એવું થશે ઘણી ઇમેજમાં અમુક પોર્શન ઇરેઝ નહીં જ થાય, તો ટોલરન્સ વેલ્યુ છે ને થોડીક પ્લસ કરીને ટ્રાય કરજો. બરાબર, ઘણી ઇમેજ એવી હોય કે એમાં કેટલા નંબર ઓફ કલર્સનો યુઝ થતો હોય, શેડ્સ છે જનરલી એકબીજા સાથે ઓછા મેચ થતા હશે, ત્યારે આ પ્રોબ્લેમ જનરેટ થશે. બરાબર, નાવ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ પ્રીતિ? યસ ઓર નો? ઓકે ફાઇન. ચલો મેં એક ક્વેશ્ચન પૂછ્યો હતો. સિલેક્શન ટૂલ સ્ટાર્ટ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવા માટેના કયા કયા ડિફરન્ટ વેઝ છે, મને કહી શકો કોઈ? કયું ટૂલ યુઝ કરીને બેકગ્રાઉન્ડ ઇરેઝ થઈ શકે, બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ શકે, કયા કયા ટૂલનો યુઝ થઈ શકે? બોલો. કોઈને યાદ નથી? હા, મેજિક ઇરેઝર તો નો ડાઉટ મેં ત્યારે જ કરાય. બેકગ્રાઉન્ડ ઇરેઝરનો યુઝ કરી શકાય. આ સિવાય રિફાઇન એજ. સી, મારો ક્વેશ્ચન શું છે, બેકગ્રાઉન્ડ છે એમાં વેક્ટર માસ્ક એપ્લાય કરવાનું છે એટલે કે રિમૂવ કરવાનું છે. હા ઓકે, કે નહીં, લાઈક વેક્ટર માસ્ક લેયરથી એપ્લાય કરો એ છે, એ આપણે યુઝ કર્યું હતું. બરાબર છે. સિલેક્શન ટૂલ કયું યુઝ કરી શકીએ? મેજિક વેન ટૂલ, ક્વિક સિલેક્શન, કાંઈ પણ કરી શકો ને. જે ઓબ્જેક્ટને રિમૂવ નથી કરવો એને સિલેક્ટ કરો અને બાકી લેયરમાં વેક્ટર માસ્ક એપ્લાય કરો એટલે સિલેક્ટેડ કન્ટેન્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે અને બેકગ્રાઉન્ડ છે રિમૂવ થઈ જશે. આ સિવાય પેન્સિલ અને બ્રશમાં આવું કંઈ પોસિબલ છે? યસ ઓર નો? બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવું પેન્સિલ અને બ્રશથી પોસિબલ છે? કાલે મેં સમજાવ્યું, ડેમો આપ્યો તો યાદ હોય તો. ઓકે, કયો મોડ યુઝ થાય એમાં? બ્રશથી કરતા હોય બેકગ્રાઉન્ડ ઇરેઝ તો કયો મોડ યુઝ થશે? મેં તમને મોડ યુઝ કરીને પ્રેક્ટિકલ કરવાનું કીધું, ખબર? નોર્મલ, ડિઝોલ્વ, ડાર્કન, આવા ઘણા બધા મોડ્સ છે.
તો બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવા માટે બ્રશ ટૂલનો કયો મોડ યુઝ થશે? ઓકે ફાઇન, ખુશી, ક્લિયર મોડ યુઝ થશે. તમે ક્લિયર મોડનો યુઝ કરી અને બ્રશ છે એ યુઝ કરશો તમારી ઇમેજ ઉપર, તો એ શું કરશે? બેકગ્રાઉન્ડ છે એ ક્લિયર કરી દેશે. યસ, મેજિક ઇરેઝર અને બેકગ્રાઉન્ડ ઇરેઝર બેથી થઈ શકે. વિધુ શાહનવાઝ, વોટ ઇઝ ઇન્સ્ટા? ઇન્સ્ટા મીન્સ ઓકે. નાઉ સી, ઇરેઝરનો યુઝ આપણે શું કર્યો? 3 સબ ટૂલ્સ હતા ઇરેઝરના, બરાબર છે? તો કે ભાઈ કાંઈ પણ વસ્તુ ઇરેઝ કરવા માટે આપણે એનો યુઝ કરતા હતા ને, બરાબર? હવે સપોઝ ઇરેઝરનો બીજો કાંઈ બી યુઝ કરવો છે તો શું થઈ શકે એ બતાવું તમને. પહેલાં આપણે અહીંયાથી એક લેયર એપ્લાય કરીએ છીએ, પેટર્ન લેયર, બરાબર? પેટર્ન લેયર છે એમાં પેટર્ન સેટ કરીએ કે લેયરમાં તમારે કઈ પેટર્ન એપ્લાય કરવી છે. સી, તમારે રિઝલ્ટન્ટ ઇફેક્ટ શું આવે છે ને એ જોવાની છે. જોજો, બહુ મસ્ત ઇફેક્ટ આવશે, મજા આવશે તમને યુઝ કરવાની. સપોઝ મેં આ પેટર્ન યુઝ કરી, ફ્લાવર વાળી છે, બરાબર? મેં એક લેયર અહીંયાથી એડ કર્યું, પેટર્ન લેયર, બરાબર? આટલું બધાને ક્લિયર? હવે ગો ટુ ઇરેઝર ટૂલ. શું કરવાનું છે? ગો ટુ ઇરેઝર ટૂલ અને ઇરેઝ ટુ હિસ્ટ્રી આ ઓપ્શન છે એ ચેકડ રાખવાનો છે. શું કરવાનું છે? ચેકડ રાખવાનો છે. તમે અહીંયા ક્લિક કરશો ને એટલે નોટિફિકેશન આવશે, ધ fill for this layer must be rasterized before proceeding. It will no longer be editable as a fill. Rasterize the fill. Okay. Rasterize શું છે ને હું સમજાવીશ તમને, બરાબર? Now see here, erase to history. તમે જોયું હોય તો ઘણી બધી ફોટો એડિટિંગ એપ જે હોય ને રેડીમેડ, એમાં આવી ઇફેક્ટ તમે એપ્લાય કરી શકો. See this. સમજાણું બધાને? યસ ઓર નો? મેં શું કર્યું એ ક્લિયર ધીસ ટુ એવરીવન? ઓકે, તો આવી રીતે ઇરેઝરનો યુઝ કરીને તમે અલગથી ઇફેક્ટ પણ એપ્લાય કરી શકો. જસ્ટ ઇરેઝ કરવું એ જ ખાલી એનો યુઝ નથી. ઓકે વિધી, અગેન ગોઈંગ ટુ રિપીટ. સી ફર્સ્ટ, મેં અહીંયાથી આ લેયર જ ડિલીટ કરી દીધું. ઓકે, સી જસ્ટ આ એક ઇમેજ. નાઉ ગો ટુ ધીસ ઓપ્શન, ન્યૂ ફિલ ઓર એડજસ્ટમેન્ટ લેયર. ત્યાંથી પેટર્ન વાળું લેયર સિલેક્ટ કરવાનું છે. પેટર્ન વાળા લેયરમાંથી પેટર્ન તમારે કોઈ બીજી અવેલેબલ છે એમાંથી રાખવી હોય રાખી શકે. આમાંથી ના ગમતી હોય તો અહીંયાથી એડ કરી શકો તમે, બરાબર? મેં એક આ પેટર્ન સિલેક્ટ કરી છે, બરાબર? પેટર્ન એપ્લાય કરી. હવે ગો ટુ ઇરેઝર ટૂલ. ઇરેઝર ટૂલ સિલેક્ટ કર્યું. ચેક ઓન ધ ઓપ્શન ઇરેઝ ટુ હિસ્ટ્રી. ઓકે, આટલું ક્લિયર છે બધાને, બરાબર? હવે આ ઇરેઝ ટુ હિસ્ટ્રી કરી અને શું કરવાનું છે? જસ્ટ ઇરેઝ ધીસ પેટર્ન. ઇરેઝ ટુ હિસ્ટ્રી એટલે શું થશે? તો કે હિસ્ટ્રી શું હતી આપણી? તો કે મેઇન જે લેયર હતું ફોટોનું, ધેટ વોઝ ધ હિસ્ટ્રી, બરાબર? હવે ઇરેઝ ટુ હિસ્ટ્રી એટલે અહીંયા આપણે ઇરેઝ કરશું એટલે શું કરશે? કે જે ન્યૂ એડિટિંગ ઉપરથી કર્યું હતું લેયરનું, એ લેયર છે રિમૂવ કરી દેશે અને આ હિસ્ટ્રી આપને આપશે. એટલે આ એક ઇફેક્ટ થઈને ફોટોમાં એપ્લાય કરી શકીએ. યસ ઓર નો? તમારે આવી રીતે ઓપેસિટી ચેન્જ કરીને કરવું હોય તો એ કરી શકો. તો શું થશે? સી 57% ઓપેસિટી હતી, તો આ બે લેયર છે થોડા થોડા વિઝિબલ થયા. નાવ ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ઓકે ફાઇન. Now let's see this eraser tools theoretically. There are 3 subtools. First is just eraser tool. Select eraser tool from toolbox. So 3 subtools will appear. Set the background color you want to apply if you are erasing in the background or a layer with locked transparency. Locked transparency એટલે layer છે lock જ રાખવાનું છે તમારે, બરાબર? Drag through the area you want to erase.
Eraser tool option bar appears when tool is selected, which shows its options. See, just eraser છે શું કરશે તો કે કલર એપ્લાય કરશે, એટલે જે તે ઓબ્જેક્ટ છે એને કલરથી હાઇડ કરવાની ટ્રાય કરશે, બરાબર. હવે મોડ છે એમાં કયા કયા મોડ સિલેક્ટ કરી શકો? બ્રશ છે, પેન્સિલ છે, બરાબર, અને સ્ક્વેર છે. સ્ક્વેરમાં તો ડાયરેક્ટ ઇરેઝર સ્ક્વેર શેપનું જ ડિસ્પ્લે થશે. હવે બેકગ્રાઉન્ડ ઇરેઝર શું કરવાનું છે? ઇરેઝર વાળું જે કેટેગરી છે એમાં સબટૂલ્સમાંથી બેકગ્રાઉન્ડ ઇરેઝર છે યુઝ કરવાનું છે. ડ્રેગ થ્રુ ધ એરિયા યુ વોન્ટ ટુ ઇરેઝ. બેકગ્રાઉન્ડ ઇરેઝર ટૂલ ઓપ્શન બાર અપિયર્સ વેન ટૂલ ઇઝ સિલેક્ટેડ. કયા કયા ઓપ્શન છે તો કે બ્રશ સેટિંગ્સ, એ તો આપણે પેન્સિલ ટૂલથી કરતા આવીએ છીએ. હવે મેઇન વસ્તુ છે સેમ્પલિંગ મોડ, કન્ટિન્યુઅસ, વન્સ, બેકગ્રાઉન્ડ સ્વેચ. તમારે શું યુઝ કરવું છે આ સેમ્પલિંગ મોડ યુઝ કરીને તમારે મને બતાવવાનું છે પ્રેક્ટિકલ સબમિટ કરીને, બરાબર. લિમિટ્સ, ડિસકન્ટિન્યુઅસ, કન્ટિગ્યુઅસ અને ફાઇન્ડ એજીસ. મેં તમને એવું સમજાવ્યું હતું પ્રેક્ટિકલમાં કે જ્યારે તમારે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે એને પ્રિઝર્વ કરવો છે તો ફાઇન્ડ એજીસ વાળી લિમિટ છે એ સેટ કરવાની છે, બરાબર. ટોલરન્સ વેલ્યુ, બરાબર. ફોર પ્લસ માઇનસ શેડિંગ, પ્રોટેક્ટ ફોરગ્રાઉન્ડ કલર. શું થાય એનાથી કે ઇરેઝરથી એક વખત તમે આઈધર તો કોઈ બ્રશ ટૂલ કે પેન્સિલ ટૂલથી કાંઈ બી કલર એપ્લાય કરેલો છે ફોરગ્રાઉન્ડ કલર, એ સિવાયનો કલર જો તમારા ડોક્યુમેન્ટમાંથી રિમૂવ કરવો હોય તમારે તો ચેક ઓન ધીઝ ઓપ્શન, એટલે ઇરેઝર છે એને ઇરેઝ જ નહીં કરે, બરાબર. પ્રોટેક્ટ ફોરગ્રાઉન્ડ કલર. નાઉ મેજિક ઇરેઝર શું યુઝ થશે તો કે સિમિલર કલર એરિયા અકોર્ડિંગ ટુ ટોલરન્સ. મેં તમને એવું કીધું હતું મેજિક વેન ટૂલ અને મેજિક ઇરેઝર ટૂલ બે સેમ વર્ક કરશે, બટ શું ડિફરન્ટ છે? મેજિક વેન ટૂલ છે એ ડિપેન્ડિંગ ઓન સિમિલર કલર એરિયા એટલે ડિપેન્ડિંગ ઓન ટોલરન્સ સિલેક્શન કરશે. મેજિક ઇરેઝર છે એ ડિપેન્ડિંગ ઓન ટોલરન્સ છે એ કાંઈ પણ ઇરેઝિંગ પ્રોસેસ પરફોર્મ કરશે, બરાબર. Now select magic eraser area from these three subtools. Set the background color you want to apply if you are erasing in the background or a layer, બરાબર. આ તમારે કરીને બતાવવાનું છે મને અલગ અલગ લેયરમાં. સિંગલ ક્લિક ઓન ધ ઇમેજ એટલે શું કરશે? એરિયાનું સેમ્પલિંગ કરશે. સેમ્પલિંગ કરશે એટલે કે એ સેમ્પલ લેશે કલરનું કે કયો કલર છે, એને રિલેટેડ ટોલરન્સ વેલ્યુ મેચ કરીને ઇરેઝ કરશે, બરાબર. એન્ટી એલિયાસ તો જેગિંગ રિમૂવ કરવા માટે યુઝ થાય. કન્ટિગ્યુઅસ ચેક કરો તો શું થાય? આજુબાજુનો એરિયા છે એ કવર કરી લેશે. અનચેક કરશો તો આજુબાજુનો એરિયા છે કલર રેન્જમાં આવતો હશે તો એ કવર નહીં કરે, તમારે બધે છે એ ઇરેઝર યુઝ કરીને ક્લિક કરવું પડશે, બરાબર. સેમ્પલ ઓલ લેયર્સ, જેટલા લેયર્સ અવેલેબલ છે ઇમેજમાં એ બધામાંથી ઇરેઝ કરશે, જે તે કલર છે એ રિમૂવ કરશે, બરાબર. ઇરેઝર ટૂલ બધાને ક્લિયર? 3 ટાઈપ્સ છે ઇરેઝર, બેકગ્રાઉન્ડ ઇરેઝર અને મેજિક ઇરેઝર. યસ ઓર નો? હવે તમારે જે પ્રેક્ટિકલ સબમિટ કરવાનું છે ને મને ઇરેઝર માટે એમાં શું કરવાનું છે ખબર? તમારે એક ઇમેજ ક્રિએટ કરવાની છે. ઇમેજ એટલે કોઈ બી ઓબ્જેક્ટ તમે રેડીમેડ શેપ્સનો યુઝ કરી શકો. બેકગ્રાઉન્ડ કલર એપ્લાય કરો, શેપનો કલર છે ફોરગ્રાઉન્ડ કલર છે આપેલો હોય એ જ આપો, બરાબર. પણ આ વસ્તુ છે ને ડિફરન્ટ લેયર્સમાં કરવાની છે કે એક લેયરમાં બેકગ્રાઉન્ડ કલર સેટ કરો, પછી નવું લેયર લે એમાં શેપ્સ છે એ એડ કરો. ઓટો શેપ્સનો તમે યુઝ કરી શકો, બરાબર. શેપનો કલર કયો રાખવાનો છે કે અમુક શેપ છે એ ફોરગ્રાઉન્ડ કલરનો જે સેમ કલર છે એ જ રાખવાનો છે, અમુક શેપ્સ છે ડિફરન્ટ રાખવાના છે. પછી તમારે એમાં બેકગ્રાઉન્ડ ઇરેઝર અને મેજિક ઇરેઝર બે યુઝ કરીને મને બે અલગ અલગ ફાઇલ છે એ સબમિટ કરવાની છે, બરાબર. નાઉ new tool is history brush tool. First we are going to see the practical for that how history tool brush works. See, અહીંયા એક ઇમેજ આપેલી છે, બરાબર. ઇમેજ છે એ વ્યવસ્થિત કલરફુલ ઇમેજ છે. હવે ઇમેજ વાળું જે મેનુ છે ને એમાં તમે એડજસ્ટમેન્ટમાં જાઓ ને એટલે ઇમેજ રિલેટેડ ઘણા બધા સેટિંગ્સ થઈ શકે આપણે, બરાબર. એમાંથી આપણે ખાલી ઇમેજને અત્યારે ડીસેચ્યુરેટ કરીએ છીએ. શું થાય એ જોજો. સી, ધીસ ઇઝ ધ ડીસેચ્યુરેટેડ ઇમેજ. કલર સેચ્યુરેશન ટોટલી એમાંથી એને રિમૂવ કરી દીધું, બરાબર. હવે અહીંયા ટૂલ બોક્સમાં હિસ્ટ્રી બ્રશ ટૂલ અવેલેબલ છે. બે સબ ટૂલ્સ છે, હિસ્ટ્રી બ્રશ અને આર્ટ હિસ્ટ્રી બ્રશ. હવે એનું નામ શું છે તો કે હિસ્ટ્રી બ્રશ. હિસ્ટ્રી બ્રશ શું કરશે કે તમે છેલ્લે જે કાંઈ ઓપરેશન પરફોર્મ કર્યું એની પહેલાંની હિસ્ટ્રી કાંઈ એપ્લાય કરવી હોય તો તમે કરી શકો, બરાબર. નામ પ્રમાણે
હવે આ જે હિસ્ટ્રી છે તમારે જોવી હોય તો અહીંયા પેનલ છે, હિસ્ટ્રી પેનલ આપેલી જ છે. જો શો ના થતી તો વિન્ડોમાંથી જઈને તમે શો કરી શકો. બરાબર. આ હિસ્ટ્રી પેનલમાં એક એક સ્ટેપ લખેલા છે. આપણે 3 સ્ટેપ કર્યા. ઇમેજ ઓપન હતી ઓલરેડી, ઓપન. મેક લેયર, મેક એટલે મેં અનલોક કર્યું અને ડીસેચ્યુરેટ કર્યું. 3 સ્ટેપ્સ છે ને, બરાબર. તો હવે પહેલાનું સ્ટેપ શું હતું? તો કે ઓપન હતું. ઓપન વાળા સ્ટેપમાં શું હતું? either તો મેક લેયરમાં ઇમેજ કલરફુલ હતી ને, બરાબર. હવે એ હિસ્ટ્રીનો યુઝ કરી તમે અહીંયા જો હિસ્ટ્રી બ્રશ એપ્લાય કરશો ને તો એ હિસ્ટ્રી એપ્લાય કરશે. હિસ્ટ્રી એપ્લાય કરશે એટલે શું થશે? તો કે હિસ્ટ્રીમાં ફ્લાવર્સ છે કલરફુલ હતા, તો એ એક સ્ટેપ બેકવર્ડ જઈને જે કાંઈ સ્ટેપ પરફોર્મ કરેલું હતું એ ડાયરેક્ટ એપ્લાય કરશે અહીંયા. તો તમારે પ્રોપર ઇફેક્ટ જોતી હોય તો બ્રશને પ્રોપરલી મૂવ કરવું પડશે તમારે. બરાબર. લાઈક ધીસ. ઓકે. હજી એક ઇમેજમાં તમને બતાવું. તમારે તમારા ફોટોમાં આવી ઇફેક્ટ કંઈ એપ્લાય કરવી હોય તો કરી શકશો. જસ્ટ 1 સ્ટેપ ફોર ધેટ. ઇમેજને શું કરવાની? ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં જઈ ડીસેચ્યુરેટ કરો. પછી હિસ્ટ્રી બ્રશનો યુઝ કરીને હિસ્ટ્રી બ્રશ એપ્લાય કરો. એટલે ડીસેચ્યુરેટ થયા પહેલા ઇમેજમાં શું હતું? તો કે કલરફુલ ઇમેજ હતી ને, તો એ કલર છે એ તમે અગેન રિસ્ટોર કરી શકો. ઓર વી કેન સે હિસ્ટ્રી તમે અગેન એપ્લાય કરી શકો. બરાબર. સી ધીસ ઇમેજ. આ ઇમેજ છે ને એને આપણે એડજસ્ટમેન્ટમાં જઈને ડીસેચ્યુરેટ. સી હિસ્ટ્રી માટે જરૂરી નથી કે ડીસેચ્યુરેટ જ કરો એવરી ટાઈમ. આમાંથી કાંઈ પણ યુઝ કરી શકો. ઓકે. ડીસેચ્યુરેટ. બરાબર. અને આપણે ડીસેચ્યુરેટ કર્યું. હવે હિસ્ટ્રી બ્રશ છે ને થોડુંક મેક્સિમાઇઝ કરીએ. બ્રશ ટૂલ હોય કોઈ બી બ્રશ ટૂલ, એને મિનિમાઇઝ કે મેક્સિમાઇઝ મીન્સ કે એની સાઇઝ પ્લસ માઇનસ કરવા માટે શું યુઝ થાય? કીબોર્ડમાંથી કોઈ કહી શકે? બ્રશની સાઇઝ ઇન્ક્રીઝ કરવી હોય તો શું યુઝ થાય? કીબોર્ડમાંથી કઈ કીનો યુઝ કરીએ? કોઈને યાદ છે? હા કે ના? કંટ્રોલ પ્લસ. બ્રશની સાઇઝ હો, ડોક્યુમેન્ટની નહીં. કંટ્રોલ પ્લસ છે ને ડોક્યુમેન્ટ સાઇઝ મેક્સિમાઇઝ એટલે ઝૂમ ઇન ઝૂમ આઉટ માટે યુઝ થાય કંટ્રોલ કીથી. બ્રશની સાઇઝ કહું છું હું, છે અહીંયા બ્રશ ડિસ્પ્લે થાય ને રાઉન્ડ, શિફ્ટ એન્ડ ઓલ્ટર. નો, એક જ કીનો યુઝ થાય, કાંઈ કોમ્બિનેશનની જરૂર જ નથી. મેં ગઈકાલે કીધું હતું પેન્સિલ ટૂલ અને બ્રશ ટૂલનું. ઓકે. ઓપનિંગ બ્રશ for decreasing the size of brush, closing brace for square bracket for increasing the size of brush. યાદ રાખજો. બરાબર. Now see here, we are using history brush tool. બરાબર. મારે એક ફ્લાવર છે એને જ ખાલી અગેન સેચ્યુરેટ કરવું છે. સેચ્યુરેટ એટલે અગેન હિસ્ટ્રી મારે રિસ્ટોર કરવી છે. તો બ્રશ ટૂલ મારે ખાલી આ થોડુંક નાનું કરીને આ ફ્લાવર ઉપર જ એપ્લાય કરવાનું રહે ને. સી હિયર. અગેન હજી મારે નીચેનો પાર્ટ છે એ હજી સેચ્યુરેટ કરવો છે, તો બ્રશને અગેન મેં સાઇઝ ડિક્રીઝ કરી દીધી. ધીસ ઇઝ ધ યુઝ ઓફ હિસ્ટ્રી બ્રશ ટૂલ. હિસ્ટ્રીમાં તમે કાંઈ પણ રાખી શકો. મેં અહીંયા ખાલી ડીસેચ્યુરેટ કર્યું હતું. ડીસેચ્યુરેટ સિવાય બ્લર ને એવા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. સી તમને એક ઓપ્શન બતાવી દો એટલે તમને ખ્યાલ આવે કે અલગ અલગ ઓપ્શન્સ છે કેવી રીતે યુઝ થશે. ગો ટુ ફિલ્ટર. ઓકે. હવે અહીંયા બ્લરના ઓપ્શન્સ આપેલા છે. કોઈ બી બ્લરનો તમે આમાંથી યુઝ કરી શકો. જે બ્લર તમારે યુઝ કરવું હોય. સપોઝ અહીંયા હું એક આ બ્લર ટેકનિક એપ્લાય કરું છું. થઈ ગઈ ઇમેજ બ્લર. નાઉ યુઝ ધ હિસ્ટ્રી. સી આટલા પાર્ટમાંથી એને બ્લડ ઇફેક્ટ છે એ રિમૂવ કરી દીધી.
સમજાણું બધાને? યસ ઓર નો? હિસ્ટ્રી બ્રશ ટૂલ ક્લિયર બધાને? ઓકે ફાઇન. ચાલો, ઇરેઝર ટૂલનું તો મેં તમને હોમવર્ક આપેલું છે. 2 ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે, બરાબર? બેકગ્રાઉન્ડ ઇરેઝર અને મેજિક ઇરેઝર. હવે હિસ્ટ્રી બ્રશનો યુઝ કરીને તમારે મને કોઈ બી 3 ઇફેક્ટ એપ્લાય કરી અલગ અલગ, આઈધર તમે ફિલ્ટરમાંથી બ્લર કે કોઈ બી આર્ટિસ્ટિક છે, બ્રશ સ્ટ્રોક છે, જે કંઈ તમારે એપ્લાય કરવું છે એપ્લાય કરી હિસ્ટ્રી બ્રશનો યુઝ કરીને પછી મને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું છે. કોઈ પણ 3 ઇફેક્ટ એપ્લાય કરેલી હોવી જોઈએ, બરાબર? ક્લિયર ટુ એવરીવન? શું કરવાનું છે? ઓકે ફાઇન. હવે આ જે હિસ્ટ્રી બ્રશ છે ને, એવું જ એનું સબ ટૂલ છે, આર્ટ હિસ્ટ્રી બ્રશ. શું કરશે આર્ટ હિસ્ટ્રી બ્રશ? એ હિસ્ટ્રી તો એપ્લાય કરશે, પણ શું થશે ખબર છે? એમાં એક એક્સ્ટ્રા વસ્તુ છે કે તમે જે સેટ કરો ને એ મોડ છે એ એપ્લાય કરશે. કેવી રીતે જોજો? એ આર્ટ હિસ્ટ્રી બ્રશ ટૂલનો યુઝ કરીશ. વેઇટ. આ ઇમેજ મેં અહીંયા એક લીધી છે, બરાબર? હવે આ આર્ટ હિસ્ટ્રી બ્રશ છે ને, અહીંયા ડેબનો યુઝ છે, કર્લનો યુઝ કરીએ આપણે સપોઝ. મેં કર્લ ઇફેક્ટ આપી એટલે શું કરે છે? એરિયા છે કર્લ આઉટ કરી દે છે. જોયું? હવે એના બદલે તમે બીજો કાંઈ મોડ આમાંથી સ્ટાઇલ યુઝ કરો, સપોઝ ડેબ. ઠીક. જે બેકગ્રાઉન્ડ કલર હોય ને એનો જ યુઝ કરીને, એટલે તો જે કલર છે એનો જ યુઝ કરીને એ ડાયરેક્ટ આવી રીતે ઇફેક્ટ એપ્લાય કરશે. આ ઇફેક્ટ જોઈ બધાએ? યસ ઓર નો? Okay, fine. So, today we are going to end our session over here. Thank you, students.